ફાટી ગયું છે. એ માં, શું છે બેટા? આ ગોદરું ફાટી ગયું છે ને આ ખાટલો રવા દઉં કે લઈ લઉં? હા રે આ દે કોક વાર મહેમાન આવતું કરતું કોક આવા જાય અને પેલા ડોહાના ભાઈબંધો આવે કે તાર બાપના તો બે હવે બિચારા રોજ અમે ચા પીવડા વગર તો જતા નહીં હોય કઈથી. સાચી વાત છે પણ આ બહુ ફાટી ગયું છે. એરી હું કહું તો પાછળ ના તો વાળમાં મૂકાવી આય બરાબર અને પછી ધોઈને એને ફરી ગોદરું કરી દેવું. હા તો એવું કર્યું અને કવર લાવી દેજો મસ્ત તમે જો હા. બજારમાં એટલે. કચરો વારેથી ના વારું કચરો. હા લાય હું વારું હાવડી લાય તું ના ના વારું શું કચરો? લાય તો વાર દઉં. ના મમ્મી તમે આરામ કરો. હા તો તને હું સોણ ભરી આવું. હા, કોઈ આવે ને તો બેહાડજે. હા બે હારે હા? જઈને જજો. હાર હાર હા તું પતા એટલું. હા તું કરો છો બેટા? આવો માસી મજામાં? મજામાં. અરે હા. પગે ના લાગવાનો જારે ને તારે તું પગે લાગે. મારી મમ્મીએ મને કીધું છે કે મોટો હોય કે એમ પગે બહુ લાગવાનો. સંસ્કારી છે. આવા સંસ્કાર કુટી કુટીને તારામાં ભર્યા છે એમ ને? હા ચંપા માએ ચો જ્યાં દેખાતા નહીં આમ તો 24 કલાક ખાતા ને છોણ ભરવા છે? બેહો તે કહું કોમ હતું માર થોડું કોમ હતું પણ હારું અડજ્યા છે એટલે એને થોડી વાર તો લાગે આવતો. એવું ઓ પાસે સોન ભરા છે મને કે તું કજ રપું તું કર હું સોન ભરીને આવું એમ. અમારે બેહો છું ને પાછી બીજી બે બેહો લાય નવી. નવી લાયા ઓવ તે એકલું કરી શકો છો તું આમ? ઓવ આ છોકરો કોનો રમી રહ્યો છે? એ છોકરા મારા બાજુ પાડોશીનો આયો. હા, ચંપા, હા, મજા હા, આવી. જય શ્રી કૃષ્ણ. પાણી પાયું? ના હાલ જ આવે છે આપું. પગે લાગી છે પોઈ નહીં પાયું. હા હવે તો સંસ્કાર કહું કુટી કુટી ઘણા ભર્યા છે. તે ચમ આ બાજુ ભર્યો? કોઈ નહીં કહું લાવ થોડી વાર કહું મળતી આવું ચંપામાં ને હમણાં આટલા દાંતી દેખાતા નતા. ઘણા દાંતી હમણાં તું આવતી નહીં પાયું લગન હોય તો લગન બગનમાં જ્યાં ખુ ના લગન માં ના હગઈમાં જ ગ્લાસ પેલો લઈ જશે આપણે પાડોશી લઈને આવું. બેટા માટલાનું લાવજે હો પાછું ફ્રીજ નું મને ગ્લાસ ફ્રીજ ને નું પેલો ગડબડ પેલો થાય. કાઢી લેજો તો. તે માટલું મેલ્યું કે લેબડાઈટ હા. એમાંય પાણી પર લઈ એ લઈને ચાલે ચમ કઈને પેટમાં ગડબડ થાય પછી ઠંડુ પાણી પીવું છું રાધા ચંપા જો ને ભેગો થયો હો. આય હાલત આઈ બીજું કો મજામાં? મજામાં ચમ દેખાતા છોકરો બારે. બહુ હશે પૈસા. છોકરો અમાર બહુ દૂધ મસ્તી પીવડાવો કરે કે ના છે. હોય તો દૂધ પીવડાવો. એ તો પીવડાઈ હવે તો થોડું વાકું પાછું બિસ્કિટ બિસ્કિટ ખાય કે ભૂખ લાગી લે ભલા આ ટાઈમ મળે તને તાર કેળાય મોકલી આ પેલો છોકરો કે હેડ મમ્મી કે હું આટલે સુધી જાઉં તો તને બાઇક માં મેલતો જાઉં. આ તો પાછા બાઈક વગર હેડતા નહીં હેડતા તો એમને બધું હેડવા રાખ હેડણ કહી જા હેડવાન રાખ દેચન બહુ દુઃખ નહીં હેડાતું તમાર જેવું નહીં આવ માર તો ઉંમર થઈ ઉમર અમારે થઈ જો પાછળ છોડ ભરી ના હાલ ભેસો નવરાય માર તો આ પગ વાળું તોય રાડ પાડી જવું હું પગે નહીં વળતો સેલેન્સ માં બતા કે સેલેન્સ માં કહે ને સેલેન્સ દવા કોને પેલું સેલેન્સ નહીં ઓને બોલતા પેલો નહીં મેસેજ હોસ્પિટલ એ હા SMS. હા SMS. હા હેડો બતાવ એમાં બતાવ ડોક્ટરો હારા હોય એમાં બરોબર છે એટલે તને ગડબડ છે ને પેટમાં એટલે એટલું જ પોળી પીવું. બચારીને આવું ના કરવા લ્યો, પીવો, પીવો. એવું નતો મારો ગ્લાસ પાલી જોઈને ખુશી થઈ મને તો. એટલે આ છોકરું આપતું જતું રહે ને એટલે એને ખાવા ના સાચી વાત, હા. પીધા, વાપર્યું એટલે રાખવું પડે પૂરું હા, પૂરું. બસ. બીજું 4-5 પાલીઓ ના 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 ચાલશે બસ, બસ. પીવો તમે. લાવ હું પીવું. બોલો બીજું કોઈ આવે આટલા બધા તહેવારો છે કોઈ કશેક જઈએ આ શ્રાવણ મહિનામાં જાત્રા બાત્રા જવું નહીં ત્રણ જણી હોય બાર તો દ્વારકા જવું છે ચાંદનો હું તો વિચારીને બેઠી છું પણ કોઈ નવરું બાર નહીં થતા એકવાર હોય. આપણે જ્યાં તા ખબર ગંગા નાવા બધી એવી મજા આવી હતી ત્રણ જણીઓ એ દાડા નથી મેં ગંગા નહીં લીધી હા બધી વાતે હમણાં કહીશું ને એટલે તૈયાર થઈ જશે હબ દઈ તરત જ. ફરવા માટે આપડા પેલા તો એ ગાડીમાં બેઠી હશે ઉપરવાસ તો આવું પડે બે બાબા, સીટની જીવનમાં હું જગ્યા તો એ જ રોક હ. જીવનમાં હવે રીવા ઉપરવાસ કરવાના અને જાત્રાઓ કરવાની સાચી વાત આ તો શ્રાવણ મહિનાને ગોઠવો હવે કોક ના ના ગોઠવો અટકેશ્વર મહાદેવ ને મહાદેવ મારા છોકરાને હે ને ગાડી વાળો ઓળખીતો પાછો એવું છે ઓહો. આપણે તો ડાળું કરી દેવું હા સીમાં નોકરી છોકરો કોલેજે કરો સાઈડમાં નોકરી કરો બુન કોમ્પ્યુટર હારું લે તારે છોડી તો મારે છોડી તો અને- અત્યારે ઘરનું કામ કરે છે અને એ. પીટીસી કરાવશું અત્યારે તો હારું હારું ભણાવજે બુન મારે છોકરાને હું તો ભણાવું છું અને સાઈડમાં બેટા, બીજો એવો માસી ઓલા હશે ચામેલ માસી કડા કઈને આઈ છે. હોવે, મારે સોળી ટોપામાં કદી ના પાડે. એ. આમ બેહી ના, માં, હું કર દઉં, એટલી મારે ટોપા તૈયારી એ છે. તાર જવું છે? હાર તને જાઓ. તો લે હું એ જાઉં વાતો કરતી ગોળી જવા તો. બે તું ખાવાનું શીરો બીરો બનાવ ખાઈને જજે તું.
અલી મારે તો મને નહીં વધુ નહીં આ રેટ જવું તો કહું આવું નહીં સુમીમાં ના આવશે પછી તું તાર તું જા આપણે ભાઈ ત્રણ બેનપણીઓ ઘણા ટાઈમે મળીએ તો એ વાત ઓછી ના થાય નહીં સાચી વાત તું તાર તું હેડો આ ગોઠવણી કરીએ ફરવા જવાની શું લઈ જવું શું નહીં બધી વાતો હો પેલા હું અહીં આવીને બેઠી પણ મને ચા પાણીનો ભાવ પૂછ્યો નહીં કે શીરો ખવડાવું કે દાળ ભાત ખવડાવું પૂછ્યો નહીં પેલી સુમલી એને પૂછ્યું કે તમને ખવડાવું આની કોઈક દવા મારે કરવી પડશે ઝટપટ દવા કરવી પડશે આ જોયું નહીં જવાતું મારથી આ રાગ હેડો દવા કોક વિચારીએ બરોબર છે વાત સાચી હા. સુમલી તારી કોકે હું તો કહું હાલના લઈ આવીએ નવા ગોમમાં હાલતમાં ઢગલો પડ્યો છે મારે તો આયે અને જાય એક એક વ્યવહાર હાલો નતા. એક જેવા ત્રણ હાલા લાવીશું ત્રણ જણીઓ એવું તે કાં? અંકલ હા અને તે આવું છે કર્યું પેલી બિચારીને ખાવા નારું ખાવા અલી એને ખાતી નહીં મેં 2 વખત કીધું તું ને એની મોરી હા. તો એ ખાવા ઉભી ના ના મારે મોડું થાય એટલે મેં કીધું એ કે ને પેલા મેં કીધું તાર તું જતી રહેજે તારા ઘેર ડોહો રોજ બરોબર. આગળ લોહી પીવા તાણે મેં કીધું છે મને ખાવા ના કીધું આપણે બેનપણી બકા ખરાબ લાગે વાત સાચી ઓહો. લે તું બે હું છોડીને કહું હા, હું ખાવા એ કરું હા. બેટા હા ચા હા મારે જા ચાલ જાય માસીને લ્યો ચા લે માસી મજામાં કા બસ બસ મજામાં હાય કેવી જબર બની ચા ચા તો રેખા જેવો હતો ચા તો જાડો જાડો માર મમ્મી બધું ખાડીશ મને એવું છે હાવ અસલ અસલ ડાઈ લે આ શું કરો છો સકડી શીરો કરી દે કોમો હાવ અને બુન અંદર કર કઈ બધું છો હરગાવ અંદર લઈ જા બધું ખાઈને સીધા બહાર નીકળીએ ઓ અંદર ને અંદર બેઠે ખાઈએ બહાર છો કોટા જીવડા બીવડા પર હા ચંપાન તો બાજુ હારું ખેતરો ને ખેતરો ને બધું હારું લીલા લેર ચંપાન તો જલસા આવો રાધાણી ઘેરે ચો ઓછું હલ્યો મારે ચો ઓછું તણે બેભોણી હરખી આ ફેરી તો 15 દાડાની ગોઠવણી કરવી 15 દાડા સુધી ફરવું હ લેર પાણી ભજ્યા અને એવા એવા હાલના એક જેવા તણેલા જો જઈએ ને જો દર્શન કરવા એક જેવા હાલના મસ્ત જાત જાતના કલરિંગ હાલના લાવા અને ઘાઘરા બોધણીઓના લાવા તણે જણીઓ બોધણીઓના ઘાઘરા પહેરશું ચંપા હા થઈ ગયું ખાવાનું ઓ બકા વાહ હેડ ખાલી હવે અપા મારે મોડું થાય પછી શીરો ગરમ કરી દો એકલો શીરો જ ખાવો બકા માર કોઈ નહીં ના ખાવ ગોડી હેડ તાર માટે દાળ ભાત શીરો બધું બનાવીને લે બેટા કાઢ હેડ કાઢ હું કહું ઉભો કરું હેડ અત્યારે ઉનાળો આવ્યો કે એટલે ફ્રીજ નહીં લા પણ આ બોટલો પર કોથળા લગાવે બધા કે આમાં પાણી ભરીને મૂકવાનું અસલ ર પાણી આ બધી મહેનત મારી જોડે કરે હે કોણ આ સિંકલી હા મજા માસી અહીં હતી બેટા મજા મજા હાવ. વાપર કા બોલો હું એમ કહું છું કે બેંકમાં મને કોઈ પેલી પાવતીઓ કે બધું ભરવાનું આવે છે કે મને ઇંગ્લિશ આવડતું નહીં હા તે હેડજે મારા અંગાતે આવું પણ્યામાં જવાનું છે હા રિક્ષામાં જઈશું બહારથી રિક્ષા કરી લઈએ હેડ 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 જલ્દી મારી મારા મમ્મી કહેતી આય પણ મારા મમ્મીને પૂછવું પડે મારે અરે બધું પૂછે મારી અંગાત આવન તાર મમ્મી કોઈ દાડ ના પાડે મારી મમ્મી પૂછે આગળ હું છોય ને આવું અરે કોઈ દાડ ના ખાલી મારું નામ દઈ દે ને તું તાર કે રાધા માસીએ કીધું છે ખાલી કે ફટાફટ દોડતી દોડતી કે ના આવું. જલ્દી આય જલ્દી આય જલ્દી મમ્મી મમ્મી ફટાફટ લઈ જાઉં હા બેટા હું જાઉં છું રાધા માસી જોડે જાઉં એ બેંકમાં પાવતી ભરવાની છે હા હાડ હાડ હારું જઈને આવું છું હેડ કે બકા બે બેંક બંધ થઈ જશે તો હો મમ્મી હેડ કે બેટા બેંક બંધ થઈ જશે હો બધું કીધેલું છે હેડ હેડ જલ્દી મારી મમ્મી થી ડાગ આ ચોપો વાજે કૂતરા પેઈ જશે હો મોય વાક વાક જલ્દી વાક હેડ બર્યું રિક્ષા આવતી નહીં લે હેડ બેટા ફટાફટ બેંક બંધ થઈ જશે હેડ 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 રિક્ષા વાળા નખો દે આતા દેખાતા નહીં ખરા તાપમાં હેડ થોડા હેડતા જતું રહેવું હવે હેડ દે, હેડ ફટાફટ બેંક બંધ થઈ જશે બેટા મારો એ તો ભણેલી હોત ને હું હા તો તને ખબર નહીં મેં કેટલાય ફોર્મ ભરીને આમ પાસ કરી દીધા તો ભણેલી નહીં પણ મારે ભણવાનું હતું આ ભણવાના પૈસા નતા તમે તો આટલો બધો હોશિયાર ને આટલો મસ્ત લાગે છે. હોશિયાર હાથ. આ હોર્ન કેમ મારે છે? હું રાધામાં ઓહો, શું હેડ્યા તમે આ બેંકમાં જતા હતા ફોર્મ ભરાવા મને આવડતું નહીં પાછું કઈ બેંકમાં જાઓ ધક્કા બેંક ઓહ ધક્કા બેંકમાં નકરા ધક્કા જ ખાવા પડશે ઓહો સાચું હા. બોલ્યા હવે સાચું બોલ્યા તે મને આવડતું નહીં તા સોડી પાછી ભણેલી ગણેલી છે મેં કીધું હેડજે બેટા ફોર્મ ભરાવજે મને હા તે કહું છું રિક્ષા આવી નહીં તે હું કહું હા ગરમી લાગે રાધામાં હોય આવો આ થોડા સાઈડે આવો સાઈડે એક તો કાળા મેસ છો તમે ને વધારે થઈ જશો આવતા રહો જો આ બધું કહેવાનું આવે છે થોડી હારી છે ને રાધામાં ઉભા રહો કે હવે કેટલે જાવું હા બોલો હું શું કહું કોઈ આવો જરા હા હા બોલો સોડી કોણ છે આ સોડી ઓ અસલ
ચંપામાની ચંપા માની ઓહા ઓહો આટલી હારી છે ચંપા માની મું કહું રાધામાં ડોક્ટર નું ભણી છે ડોક્ટર નું ઓહો મું કહું રાધામાં ચંપાડી આખો દાડો કાળી મજૂરી કરી છે ખેતરમાં અને આ છોકરીને ભણાવવામાં એને કસ કાઢી નાખ્યો છે એમ કહીએ ને તોય ઓહો. ચાલે એમ મું કહું રાધામાં સોડી તો હારી છે નો હોય તો વાત કરો કે મારી બસ વાત થઈ ગઈ આઈ રહી મને ગળે ઊંધી વિશ્વાસ હતો કે આ શબ્દ તું બોલે હે ને એ તો તાર માને હું વાત કરું છું ચિંતા ના કર કરજો હો. કહું છું તો ઊંધી અમને એક્ટિવા ઉપર બેહાડી લે તમે નોમ બોમ પૂછી લો વાત જોણી લો એ બધું તો કરો છોડીને ખબર ના પડે એ રીતે હો કરું હારું હેડો મું કહું તમને બેટા રિક્ષા તો આવશે નહીં તમારે હું બેહાડી દઉં છું હો વચ્ચે બેહાડું વચ્ચે બેહાડજો વચ્ચે હા હા મું કહું રાધામાં રિક્ષા તો લાગતી નહીં આવવાનું એવું ન હોય તો હું તમને મૂકી જાઉં હા મૂકી જાઓ કે હો, મૂકી બેહી જાઓ. બેહી જા બેટા બેહી જા ના મમ્મી બોલ હે અને આ સંસ્કાર તો કૂટીને ભર્યા છે સંસ્કારી જ જોઈ મારી મમ્મી બોલશે કે બીજાના છોકરાને પર હું કાતું ગાડી પર બેસી હું નહીં તારી માની ચિંતા કરે છે મમ્મી બી હાડે તો એ બેહી જા હેડ આ તો આપણા ગામનો છોકરો છે પેલા સુમી માનો આજો ઓ વાહ બે હું શું કે તાર હું થોડી હેડતી આ થોડા આગળ જો થોડા આગળ જો રાધામાં પકડવું પડશે હો. એ મારો એક ઢેકો આવ્યો છે ઉભા રહો બીજો ઢેકો લાવી દઉં આઈ ગયો તમે બહુ જાડે થઈ ગયા ઓહ, જાડી થઈ ગઈ આ જવા દો એવું છે. હું કહું રાધામાં હા કેજો કોઈ આજુબાજુ વાળાને કઈ પકડજો નકર પડી જાઓ હા હવે જવા દો કે મારી બેંક બંધ થઈ જશે હારું હેડો જઉં છું હો. જા દો એ હા હા ગણપતિ બાપા મોરયા. રાધામાં તમાર કામ થઈ ગયું બેંકનું આ આ તો હારું થયું હું હતો તો થઈ ગયું તમાર કામ નકર તમે નહીં આ સોડી સોડી તો હતી જ, પણ હું તમને રિક્ષા માટે મૂકીને આવ્યો કે નહીં હા એ વસ્તુ ત્યાં ત્યાં ભાઈ ઉભો રહ્યો હા હારું હેડો આવી ગયું ઘર હા, એમાં પૈસા બચ્યા લો રિક્ષાના થોડી વાત કરી લઉં હા હું કહું રાધામાં અસલ ની સોડી છે મારું કરાવજો પાકું હવ ખોલીને બેટા અંદર જાઓ હા કે આવા છે રાધા માસી ખોલીને જાઓ હવ કેવું રહ્યું કો હેડો રાધામાં સોડી તો મસ્ત છે બસ. અસલ ની સોડી છે બસ તાર માર તમે ઘરે તમે લાવી દો હું એને જરાય દુઃખ નહીં આલું પણ મને પાછા હાલવાના તમારે સમજવાનું હો એ અમે સમજી જાવ તમ તાર તો હું માર માન કહી દે એ ચિંતા કરતા નહીં તમે સામેથી નો કેતા હા. ને માર માન એમ થાય કે તમે પૈસા હાટું ના કર્યું ના એમ. ના ના હું હા. એની માને થોડુંક વાતો ચીતો કરીને હા. આવું શું કે શકશું નહીં બરાબર હોવ. અને આ મળવા માટે જ હું ખાસ તમારે સમજ્યા કે આહા રાધામાં હા, હેડો, આવજો. આવજો હા. તમે વાત કરજો હા કે નંબર બંબર લીધો પાછો નંબર ચો લઉં હું ચમ એ તો તમે લઈ લેજો કે તમે હા. હાલ દેજો પેલા વાત તો કરો હા, હા, આવજો. એ હા આવજો આવજો. હા આવજો મલાવડાવી દીધા મારે ધાર્યું કોમ મેં કરી કાઢ્યું હવે બતાવું રાધાડી કોણ છે ખબર નહીં હજુ પણ રાધાડી ચો સુધી પહોંચેલી છે હવે સુમીને અને ચંપાડીને ખબર પાડું ટોકો ભીડાઈ દીધો છે બરાબરનો પાક્કો ભીડાઈ દીધો છે ટોકો ચલો હેડો ફટાફટ ગયા જણો આવ્યો તો બરીને રાખ થઈ ગયો ચોદરજો ને બોદરજો થયો હા લહણ થયો કોથમી થઈ હ. કોથમી લહણ હા બધું અસલ થયું છે કે પાલક છે માલ બગડી ગયો ત્યાં બે ત્રણ પોદા રે હા દૂધી થઈ દૂધી તો પીડી પચાક થઈ હ. શું કરે અલે માં કરી રહ્યો હ. માં પણ મારી વાત તો સાંભળ હા બોલ ને હું કહું દૂધીના પત્તા છે આમ પીડા થઈ ગયા હા એટલે દૂધીન છોડ કે તારા છોકરો બોલાવે એની સામું જો હા બોલ હેડ હું કહું માં હા, બોલ. હું અસલની છોકરી જોઈને આવ્યો છું તે છોકરીઓ તો બધી અસલની જ હોય હું કહું એ સાંભળ કે હા. આપણે ઓલા ચંપામાં છે ને તારા ઓલા બેનપણી શું છે ચંપાડી ઓવા હા. એની સોડી કેવી અસલની છે તે તો અસલ જ ને સ્વભાવ બભાવ સંસ્કાર બધું સારું એ છોડીને તો બહુ મસ્ત છે હું શું કહું માં મારે સોડી જોડે હગું કરવું છે. હા શું વાત કરે હા હા માં મેં જોઈ તું તો કદી લીધી મળ્યો નહીં મેં મળી લીધું માં શું કર મળી લીધું લે એ તો તું બધું મૂક કે હું તને શું કહું હા. નો એ તો વાત કરવાનું કરો અને ઓલા રાધા માસી છે ને રાધામાં મેં વાત કરી લીધી છે રાધા માસી ચોથી વચ્ચે આયા એટલે તું એ બધું છોડ કે તું રાધામાં વાત કરી લે ને બરોબર સારું હેડ કર લઉં હેડ પણ એ છોડી જોડે જ મારું થાવું જોઈએ માં હું કહી દઉં છું એવું કઈ જીદ ના એ તે ના એમની માં મરજી અલા, આપણાને હગું કેવી કરાવ, અસલની ના છોડી કરાવ. છે
હગું કરાવ ના હાય હેડ એ તો કરાવશે હો માં ભૂલ્યા વગર તું કેજે પાઈ લાવજે ભેંસો વેચી શક તે વાડો ઈમનો ઈમ સર વાડો હરખું કરી દેવા દે અત્યારે મજૂરો એક તો મળતા નહીં મજૂરોની બહુ અસર છે મજૂરો પાછા લેવા જઈએ છે તો કે 400 રૂપિયા ને 500 રૂપિયા ની કરતા આપણે જાતે કરી દેવું સારું આપણા હૈયું બાળવું ઈ કરતા હાથ બાળવા સારા રાધા હા ઓ માય શું કરેલી વાડો બાડો વગે કરે શું ગાયો અલા. લાવવાની શું આ ભેંસો આલી દીધી કા હા કોમ થતું નતું મારથી પૈસા ઓહો તે ભેંસો વેચી મારી તે વાડો હરખો કરતી હતી સારું કર્યું વાડામાં કોક સામાન બામાન મેલવા જ હા, મેલાય સાચી વાત. આવો સોયડે આવો સોયડે બેસી જાઓ. સોયડે નહીં મારો હોભર તે આ શું મારો કાળિયાન હનો જલાવડાયો હ શું થયું પાછું શું થયું એમ નહીં કે મારે તો કે ચંપાણી સોડી જોડે જ લગ્ન કરવા હકે હવે ચંપાડી તો આપણી બેનપણી છે અલી ભલે બેમ્પોણી પણ આ સંબંધમાં બધા લોચા પડે બુન સંબંધમાં આ વ્યવહાર કરીએ છીએ ને તો બધે બગડે હ સંબંધો માં અત્યારે લોચા ના પડે અત્યારે જો ગામમાં અત્યારે છોકરીઓ ચોય મળતી નહીં બરાબર હા. લાખો રૂપિયા આલ્યા ને તોય અત્યારે છોકરીઓ મળતી નહીં ને રૂપિયા આલીને છોકરીઓ નાહી જાય છે ને આ તો આપણી પાકી બેનપણી છે અને એની છોકરી છે એટલે કેટલો વિશ્વાસ હોય ને પાછી સંસ્કારિક કુટી કુટીની માના જેમ સંસ્કાર ભર્યા છે તને નહીં ખબર એમ નહીં આપણે તો ભલે કે ગમે આપણે તો કઈ મારા આકાશ જોઈએ તો શું આકાશ મળી જાય અરે. આપણે એ હોમે મોનવી જોઈએ ને કોઈ હવે હનો ચલાઈ દીધો છે, હતો આપણી બેનપણી છે એ તો તું નહીં હું નહીં તો લે બનાવ હેડ તો પછી મનાવડાય ને અત્યારે હોભર તાર લગ્ન ના કરવા હોય તો હગું અત્યારે કરી દેવાનું રૂપિયો આલ દેવાના અને પછી લગ્ન કરવાના એવું કરવું હા લે હેડ તો પછી હેડ તો હેડ એ તો હું શું ચિંતા ના કરે બધી ચિંતા બધી ઉપાધિઓ બધી તાર જ છે હું બેઠી છું તો હવે તારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં બધું હું કરાવી દઉં છું વગે વગે બીડો ફિટ થઈ ગયો છે હવે ફટાફટ ચંપાડીને લેવી પડશે ચંપાડી તો પાછી જાડી ચોબડી આવે એવી નહીં હાથમાં પણ લેવી તો પડશે પહેલાં એને જઈને સમજાઈ આવું કે અંગાતે ડાયરેક્ટ જવું કરું હેડો કરવું તો પડશે કોલેજમાં એટલું બધું લેશન આપું છું કે તે લખી લખીને કંટાળી જાય હું વાંચવાનું એટલું બધું થઈ ગયું છે મારે તો શું કરવાનું હેડો 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 સુમી જો હું નથી કહેતી આખો દન હાથમાં ચોપડી ભણતી હોય છે સુમી. માસી આવો મજા બેટા કેટલી વાર પગે લાગે તું ચંપા એ તબેલામાં જોશે એવું છે ઓવા. પાણી લેતા આવ. હા પપ્પાના બાર માટલું મૂકી છે તે બાટલું. આ મમ્મી આયો સુમલી રાધી છે પાછો કાલ તો તમને મળવાનું મન થઈ ગયું તે આઈ જજો રોજ આઈ હું તો કહું રોજ બે જણીઓ આવવાનું હું કેવું લે બેહું ને છે બેહું ના હું તો બે માં તો સપારી હું નહીં બેઠી એવું છે તડકો થોડો અડે ને એટલે એ ના આજુબાજુ બધો જોવા ગોળી ખાટલા બેહાય અમે તો બેઠો લ્યો તું તો બાંધી ને આજુબાજુ નું કેવાય આપણો ચાલ હું એમ કહેતી હતી કે આપણો સુમલી નો છોકરો રૂપાળો છે મને ખબર ભણવા બધી રીતે થોડો સ્વામ પણ બધી રીતે ગુણ ચેવા સોમ તો હોય સુમલી એવું ના કીએ છોકરો સોમ હોય પણ કાળો કામણ ગારો હોય કોનો કહેવાય એ તો જો ત્યો મોનો છો ને તાણ જોયું આ તો એને ચી નહીં ખબર એ બેટપણી છે ને એની ચી નહીં ખબર એ મોનવાનું ચો આવે છે એટલા જ તારા તે હવે વાત લે આય તારે ગરમી બહુ છે પાણી ઠંડુ રાખે એટલે પછી આ એટલે કર્યું છે. પાણી રાખ જો અંદર ચા બનાવ બેટા ચા બનાવી બેનપણીઓ વાતો કરીએ કે ખોલતું ને ખોલવા દે હું શું કહું ચંપા તને ખોટું ના લાગે તો એક વાત કહું ચંપા તે તો આખો ઘાઘરો હાલો બધું ભેનું કર્યું તારું હું લૂંટાઈ છે પણ બેનું થી હું કઈ દઉં મારા પીઓ તાણ હું અને ખોટું લાગે એવી વાત તો કરાય જ ના જો તને કહું બેન પણ એમ ખોટું લાગે ને તો વાત જ ના હા તો થાય વફર મારી વાત તાણ બોલી ચાલ્યું માફ કરજે વફર વાત કહું તાર છોડીને હગું માર છોકરા હાથે કરવું તાર હા હું કે છે એ તો બીવાઈ જાય છે ઊંઘમાં બધું ફફડા છે ફરી બોલજે મમ થોડું હાચું એમ કહું ચંપામાં તમે હોભરો શાંતિથી હવે તમારે તો આ ઇજ્જત આલવી પડે મોનથી બોલાવવું પડે કહું તમારે છોડી હાથે મારા છોકરાનો જો નક્કી કરવું હો. તે વાતો ને જો અમે મારા છોડી જવાનું તો થઈ જઈશ બરાબર મારે હગો તો હોદવાનું ચાલુ મારે ફઈઓ ખરી કે નહીં એ બધા હગો પૂછી લાવે હ બાપા તો ફાઇનાન્સ સિટીમાં જ મોકલી દેવાના બેનો એ રાખવાના જ નહીં કુકરની આલી શહેરમાં થોડા ગોમડાના છે શહેરમાં શિયરમાં ઓહો ત્યાં મોકલી દે તો મસ્ત ફ્લેટ લીધો તે તો જ રહેશે જો ફાઇનાન્સ તાર આનું કોલેજ ફ્લેટ પેલો મોટો નહીં આવતો 3-4 રૂમનો ઘર ઘર ઓહ.
હું તો કહું જે લીધું હોય જો હું તો કહું બીજે કરું એના કરતા તારા જોડે મને નેનપણથી આપણો મોટો થયો ફર્યો હર્યો બધું બરાબર એટલે મને તારા ઉપર વિશ્વાસ એટલે મારા હવે કોઈ જોવું એ નહીં તું ફલટ લે ગમે તે ગલટ લે રાજી બેનપણી વેવણ બને એટલે જ મારે તો વેવણ ભણવું. ઈ કીધું તું આ? હારું કે લેજો રાધી કેટલું વિચારે છે મારું તારે મારા ઘોડીની બહુ ચિંતા કરે તમારી બહુ ચિંતા હતી પેલી શું તમારા સંસ્કાર છોકરીના જોયા ને ઘણા તને નહીં ખબર થી કીધું બધું કીધું છે મેં પાછું બધું કીધું છે ને પાછી મિલકત બધું છે જો હું તમે તો કહું સહેજે મિલકત ચિંતા ના હોય ને કરો. રાધી મને ખબર છે મિલકત નહીં હોય ને પણ મારા સુમી પર એટલો વિશ્વાસ છે કે મને મારે છોડીને જેમ જ રાખશે જો હા, તને હા, કહું હા, હોય ને સુમી ચિંતા હું ના કેવું કરો. તો જો મારી છોડી એ તારી છોડી તું ભાવ જેવું નહીં રાખવા મને વિશ્વાસ છે ખબરી પણ તારા છોકરાને તું કેજે બરાબર તે કહું જોવા બોલાવું છોકરા અમે જોયેલો જ છે કે બધા મોટા અરે એમાં નેનો શું જોવાનું? ચસી એનો જોડે મોટા હાથે તો તાણ કેવા? વળી હું જોવાનું આ તો તે થોડી રૂપિયો આલ દે. રૂપિયો આલ દે હેડા રૂપિયો નહીં, હું તો કપડા ને બપડા બધું લઈને આવ્યા. અરે તો પછી વાત ગઈ હેડો રાતીને બોલાવતી ગાઘરો લેજે પાઈ હવે તો મોરવાઈ થઈ છે આપડા બેનપણી માં મોરવાઈ આ લે હેડ છોડીને બોલાય તાણ એ કિંકુલુ 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 કિંકલું લે કિંકુલુ એમાં લાડમાં કિંકુલુ કહું ને એટલે દોડી ના આવે ચાપી લે વાત કામો છે તો કપ નહીં લેતી કાઢી થઈ જીતી એટલે તમે વાતો કરતો હતો એટલે મને થોડી આ લે હેડ આવા ડોસી હતી. જો તને કહું આજથી તારા માસી નહીં તારા માં ક્યાં ની આ માં ને બીજી માં શરમાઈ જાય ગોડી આજથી શરમાઈ જાય છે ડગો શું ગોડી કામ મારે પર છોડી? શરમા એટલે ઘરમાં જાય કે હા તો બરાબર. અને આ છોકરું તો જુઓ હા એ પાડી જાય અહીં આવી જાય છે મારા રોજ બધા જો મારે વાત ચાલતી હોય ને બધા આવી જાય છે મારે નિયમ લીધો છે નહીં કા બેટા અલી છોકરું તારું હોય એવું રે તાર જોડે લે ભાગાડી. આ બધું મોહન થશે જો રેવા દે કે ભુવાડી તાર પપ્પા ઓલે મેલ્યો શું રેવા દે નહીં તારે આવું ચમ કર્યું બેનપણી હતી તાર હોમેથી બને ખવડાવતી ને તાર મોહન તાર ને તાર ગોળ લેતા આવ ગોળ આ ગોળ શું ખવડાવશો જવા દો નહીં ખાવો ને ઘેર નહીં ખાવો હેડ ઘેર આ તમે એવર બની તો વધારે એટલે ગોળ લાયા એ તો મોહન તાર શું આપણે બે ખટકાશે જો સોરી અરે અરે તાર ડોહાઓ લેશું આ તો બેલેન હારું જ આયા તમાર તો લેડ આ છોકરો હટતો નહીં એવું કરીએ લઈ લઈ લો લો. પછી મૂકી જઈએ તૈયાર બેજો કર. બેટા હોશે ને હોશે હવે તો આપડા ઘર કેવું થયું? ટાટા ટાટા આવજો ટાટા આવજો આ સુમી હું કીધું ધ્યાન રાખજે ને વ્યવહારમાં અલે વળી આ આવજે. બાપા વેલો હા જોડા જસી કૃષ્ણ આવજો બેટા બેટા પગે લાગી ને ના ના હવે નહીં આખો દાવ તાર પગ આ બાજુ કર દે હો તો નહીં જો હું તને કહું જો ખબર બીજી જગ્યાએ જો તાર ફઈયો ને બઈયો હગું કરાવ બરાબર નીકળ આપણે જો રાગ આવે ના આવે આપણે વેવણમાં કોઈ કેવું ના કેવું ના તો બેનપણી ગમે તે કોઈ થાય તો એ ટીપી નાખું હું તો ખબર નહીં હોવો એટલે મમ્મી પાછું પેલા આવી એક વાત કહું પાછું હો. આવી લાગે. હા, બે તું આ બાદ બે ભાઈ હું બે તો તું નહીં દેખાય હા, હું કહું મમ્મી હું પેલા દિવસે અહીંયા તમે કોમ આપીને જતો કે તે રાધા માસી આયા તો તે મેં ગાતી નથી બેંકમાં હવે તું જઈતી કોક બેંકમાં હા તે એના ગાતી બેંકમાં જતી એ વખતે એ અનુ સુનીતા માનો સોરો એમાં કાઢ્યો. નાખ્યો હોય કે મારો એટલે એ અનુ સોરો મળે તો તે મને એક્ટિવા પર બિહારે તો અને એ વખતે એ રાધા માસી બે વાતો કરતો તો મને કે તું અંદર જા હું તું અંદર આવી દીધી અમને નહીં ખબર એ હું વાતો કરતો તો પણ તાર મને કહેવાય ને ઘેર આઈને કે રાધા માસી એટલે મને એમ કે રાધા ને એમ કે અમે હગું કરાવવાનું છે તો ભેગમ ભેગી વાત કરાઈને કરાવી દઉં એટલે પણ સારું થયે ને જે થયે આપણે તો હું કોઈ હા ના થાય તો સુમલીને ગળું તો પકડું હું તો હવે રાધીને ગાગડો પકડું હું સાચી વાત છે મમ્મી હું કહું. તમારો વિશ્વાસ છે તમારું બધા એમાં દુઃખ નહીં પાડવાનું કલગીરે દુઃખ હું તો હું એ ના પાડે નો હા હે તને હવે હું ડોહાના જોડે થોડું જાઉં ખેતરમાં હા. તું ઘરનું કામ કર ટિફિન બનાવું ઓ વાહ તું ભાત લઈને આવજે છે તમે હબર્યું સારું સારું રોટલી શાક લેતા સારું હો ને. પેલો કારેલો પડે ને રખડ ઓ બા કમરમાં હડકો આવ્યો રિંકલી ચીંકલી પીંકલી હા મમ્મી આય જો કે હાવણું ભાત તે કમરમાં હડકો લેજી લાલા પણ તમે એવું કે મેં કીધું તો મને આરામ કરજો આ બાજુમાં તો આપણા ઘેર જ એ રહેશે હો રે તો મેં ખોળો લીધો છે તો બે હો બે હું તો વાર તે હેડ કચરો ફટફટ કમરમાં હેલો હલો હા સ્વીટહાર્ટ હા બોલ ને જાનુડી જી સિટીનો ફોન આ તો મારા બેનપણીનો ફોન છે
હું થોડી વાત કરીને આવું કોલેજમાંથી ફોન આવ્યો છે મારી બેનપણીનો હો હા યાર કચરો કોણ વાળશે તને આવી વારું મમ્મી વારું આવીને આ હારી ઓને જાણે તાણે જીના તીના ફોન હમણાં ઈસકા ચાલુ ત્યાં પહેલા તો ભણવામાં ધ્યાન આવતી ને હવે ફોન ચાલુ ત્યાં તે હપુ તો કોમ જ નહીં કરતી હવે મારે ખુદ કરવું પડશે એક તો એવું પડી છે ઓગણું અને હમણાં ડોહો આવશે ને હાલ ખાવા માંગશે હાય લે કરવા દે બોલ ને જાનું બોલો ને જાનુ મારું સ્વીટ હાર્ટ તને બહુ યાદ કરું છું આઈ લવ યુ અરે મુઆ 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 જા કે મારા ઘરે યાર આવું લેવા આપણે પાછળ ખેતરમાં મળશું હો ટુ માય સ્વીટ હાર્ટ હા મમ્મી ઊભી રહે આઈ મમ્મી આઈ ઊભો રાખો હા એ તો મમ્મી હતો પાસ લાખે તારે ના મારી મમ્મી બધો જોહે એટલે સારું એ તો કોઈ તો મળવાનું છે કે પછી આપણે લગ્ન જ કરવાના છે કે પણ મન પેલું લઈ આપજો પાછા આ તું ચિંતા કરમાં જરાય હું બધું લઈ આલે તારે હું જોઈશ ઈ તું ખાલી મને કહી દેજે હો અરે તું જરાય ચિંતા કરમાં તમ તાર હું શું ને હવે હો ઓય ઓઠે ઓઠે વાત કરું છું તારી જોડે હો હા લે હા તો એ તો હું તમને બધા વોટ્સઅપમાં મેસેજ કરી દઉં છું મારે શું શું જોઈએ છે અને હું શું કહું આ મારી મમ્મી બૂમો પાડે છે તે હું ફોન મૂકું હો પછી આપણે વાત કરીએ હા ભલે હો મૂક સારું બાય લવ યુ લવ યુ ટુ મચ બાય બાય કેટલું વાયુ છે બાપા પણ આ જાનવરો આવીને બધું બગાડી જાય છે જોજો આ આખા બધા ભૂંડિયા આવી કેટલું બગાડે છે વાઈ હક લહણ વાઈ છે જ ખબર પડતી નહીં ડુંગળી વાય છે લહણે વાયુ છે આ બાજુ રો આ બાજુ હોય તો આ બાજુ આવતા રહો ઉભી રે આખા આ સોયડે આવતા રહો ભાઈ હું કહું રાજી કેમ આ બાજુ આવું પડ્યું તમારે મારો કોમ પડી દે હા કહું છું બોલો. ઈ હગું તો સારું કરાવીશું બરોબર છે વાત તો તારા હું કરાવ ને એમાં કોઈ વાત જ ના હોય તાર ચંપામાં તમારે જોવાનું જ ના હોય હું તો ખાડે બેઠો ભલે, અરે રખ. તમારે શરીર થોડું ભારે છે કા બેહો બેહો હરકા બેહો આય બાપા ખબર છે કેટલા કિલો વજન હશે હશે વજન તો જે હોય એ તો થહન ચડશે ને ઉતરશે આપણે ચો કોઈ ગમાડી હાલો હું એ બેહું તાર ટેકો આવજો થોડું હું કહું છું તી હગું તો સારું કરે પણ પેલો કોઈ કરે છે કે નહીં કરતો સુમલી છોકરો ભાઈ સાહેબ નોકરી કરે છે હું કોઈ કહેતા નહીં કીધું તું તો ખરા તમને મેં ચાણ તારે હું તે વરી તું પેલું હમ કરે હે હમ દબાવવાની ચોપો વાજિંદ્રા હું વાજિંદ્રા નહીં કોક નથી કે ટીવી જેવું કોક આવે કપૂટુર આલી ઓ વાહ કોમ્પ્યુટરમાં નોકરી કરે છે પણ એમ કેવું છે હા. કે એમાં કોઈ પગાર બગાર મળે છે કે કોઈ કામ ધંધો કરે છે કે નહીં આખો દાડો માર છોડીને ફોન ચાલુ મૂકવ ને એટલે સીટું કરતી હોય કોક સીટું આમાં મુકા કરતી હોય મહિને 15,000 પગાર છે ને પાછો પીડીએફ કોક કહેવાય કે એ કપાય છે ફંડ બંધ હું કહેવાય અલી હું તો કહું જે કપાતું હોય પણ આખો દાડો વાતો કરે તો કોમ ભાઈ જો, હાલે છે કે નહીં હાલતો? નવ અતાર હગું કર્યું હોય ને એટલે વાતો કરો હવે તારે કોમ તારે કરવાનું હું સમજી કોમ તારે કરવાનું વળી આખી જિંદગી ઓમાં કાઢી બીજું કોઈ નહીં તું એને કે બે દાડા ખબર મારી પહેલા વાત. 2 દાડા પહેલા જ મેં જોયું તો લે ચોકર ઓય તાર છોડીને માં છોડીને ઓવો ચોકર માં છોડીએ ને હા હે જુઠ્ઠી માં છોડી બારે નહીં નીકળે. ભાઈ મારી ઓખો મોતિયો નહીં આવ્યો બરાબર કોઈ ગિફ્ટોની બિફ્ટોની થેલી હતી ને તાર છોકરીને 3-4 ડ્રેસ આલે છે ને તને બતાયા નહીં હજુ સુધી ઘરની અંદર રહેશે કે મને કશી ખબર નહીં જુઠ્ઠું કેટલું બોલે તું પૈસા આ બેનપણી છે ને મારે બોલવું ના જોઈએ મારે તો સુમલી મારે કોઈ જોવું નહીં તું એને છાડે સુમલીને જઈને કહીએ છે કે ભાઈ વાતો ઓછી કર ને કર્મમાં ધ્યાન આલા દે જ્યોથી ત્યોથી મારે ટેકો થાય કે ના થાય વાતોમાં અને કહી દે આ બધું લઈ આવવાની જરૂર નહીં હતા મારે છોડ્યો ને માટે તારી છોકરીએ કોક આલ્યું છે કોક આમ આપણે વેત રમીએ ને તો કોક આગળ વેત ન એટલે હું મારી હાલીમાં છોડીએ સી ખબર આખી પાકી જિંદગી તું એના નામે કરીએ હં. પાકીટ આલ્યું છે ને કોક ડાયમંડ નું પેન્ડલ આલ્યું છે અત્યારે પેલા નહીં નીકળે અક્ષર વાળા એવું અક્ષર વાળા હેડ આ ઘરમાં દૂધ લાવવાના પૈસા રહેતા નહીં અમારે આ મોનતી નહીં ને એટલે જ મને તને કશું કેવું ગમતું નહીં બરાબર જોતી તારા છોકરી ના પેલા બેગ ની અંદર હંતાડીને બધું મેલ્યું હશે 3-4 તો ડ્રેસો માં નજર હોમે મેં જોયા છે હાલ તો તારે હું તે વરી એટલું તને કહેતા ને જોર આવે છે કે માને આપણે બધું કહીએ ચમ કહેતી નહીં તને એ બધી વાત જવા દે
આલુ મેલું તો એનું ઘે જઈને કૂટું છે બરાબર ની હા હવે કૂટ તું તાર પણ હું કહું હા તું હાલના સુમલીન જોડે જા અને વાત કર કે ભાઈ જો આવું ને આવું રહે ને મારો સંબંધ નહીં રાખો હેડ હું તો નહીં રાખવો ના સુમલીને હું વાત કરું છું હે ચિંતા ના કરે ઘોડામાં કેરી વાગી લેતી જા દે ઓય ના તોડો હો મારો હોય જવાબ આલવો પડે છે હોય મારું ખેતર નહીં આવી રહ્યું કેરીઓ તોડવા માંડ્યા છો તે સુમલીને જઈને હવે બધું કહેવું પડશે મારે કે ભાઈ તારો કાર્યો કોઈ ઓછો નહીં બરાબર બધું કેટલું આલ્યું છે એની છોકરીને હગું કર્યું છે પણ જોજે તું તાર કાર્યાને હાચવજે અને એની માએ બધું કહેવા દે મને જઈ આજે તો મને એટલી બધી ગિફ્ટ આપી ને મારે કાઢું હલો કાઢું બહુ યાદ આવતી હતી એટલે મેં ફોન કર્યો એ કાળુની માં આમ ઘેર અંદર રોધાઈ જો ચાંદની ટવકા પાડું ખાવા માટે આમ હેડક ભાઈ રોટલા શાક પતી જાય હું ખાય આવ મમ્મી આવ હો આવું તે આખો દાડો ફોન મૂકતી નહીં વળી નવાઈનું હા તો નવાઈના હગા કરે એટલે ફોન જ ના મૂકો જાણતા પણ મમ્મી વાત તો લગન પેલા ઓળખું ના પર માણસ છે એવું ઓળખેલો જ છો કે નેનભાઈ મોટા થયા છે એટલે ઓળખવાનો એ વાત તો સાચી જ મમ્મી તાણે હું કોમ ધંધો કશું કરવું નહીં હમણાં હિના તું રોધવાનું કર ના કચરા પોતું ના વાહન હું વાડામાંથી આવું તાણે મારે બધું કામ કરું અત્યારે રોટલા ને શાકે મી કર્યું તી હું કર્યું કે ફટાફટ કર દો બીજું હું ફટાફટ હમણાં એક મેલન લાખો તો ઊંધી થઈ જાય હમણાં ના, મમ્મી ફટાફટ પતાઈ દઉં બધું ખાઈ લે પેલા સોની મોની જાહેર બોલવા જેવું નહીં રાખ્યું કશું મારે તો બેહુએ નહીં હવે તો. મારે નહીં બેવું લે બેહુએ નહીં મારે તો. નહીં બેવું એટલે શું કહેવા એમ માંગે નહીં તું કે સંસ્કારી છે અમે તો ઓમ સંસ્કાર આવો, જોયા હતા. ઓમ આવો. એમ નહીં અમે તો સંસ્કાર જોયા બા સોડી તો આખો દાડો જ કોમે ધંધે જવા નહીં જતી ફોન ચાલુ ને ચાલુ હોય અને જેન તે વસ્તુની ખરીદીઓ કરાય કરે તું તો હાવ કા હાથું ચંપા તારો એટલે એમ નહીં બોલતા. બરાબર બોલવામાં થોડી લિમિટ રાખ જીભ ઉપર નકર કાપીને મેલ્યા ચોક નેવે તમે મૂકી દો તારા મારા છોકરાને કે કશું કરવા દે એટલે કઈ હું મારી છોડી ખેલ કરાવશું બધા અરે ફોન તારા આખો છોકરાને દાડો ધંધા હોય છે જેમ તે કોમ ધંધો કોઈ કરો ને આખો દાડો ફોનમાં એરિયા કશું ખાવાનું એ મૂકી દીધું અરે ચાંદની ટવકા પાડો તારે હતા હાલ ફોન મૂક્યો તે આવો તને મેં જે કહેવાનું કીધું તે હું તું એ કીધું નહીં. બધું કીધું મેં બધું કીધું તે હું તું લઈ લઈને હેડી આવસ્તાનું અને હેડી આ તો વ્યવહાર હાવકા બગડવાનું થયું રાધાડી એના કરતા ના મળ્યા હોત ને આ તો જે બેનપણી હતી ને હારી હતી માથે તાર જોડે બેનપણીએ નહીં રાખી બરાબર ને? બેનપણી શું મારે નહીં રાખવી તાણે વાળી આઈ મોટી આખી જિંદગી તારા પાછળ આઘી પાછી કરવામાં જ રહી છે જો તારી ચાલો આખી પાછી તું આખી પાછી કરો શું કરતી હતી આખી પાછી? અરે તારા આ તો તારી ઘરના બેનપણીએ. પીવા અરે ગયા. મારે નતું પીવડાવવું અરે તને. આજથી આ સંબંધ કાઢ. અરે આ કર, કોઈ હેડ, હેડ, રાખવું નહીં. હેડ. હું તારું મોઢું જોવાય નહીં માંગતી. તું બધા લગા ચાલો મેલે હેડ જા. આઈ મોટી તું એ વાળી માન બાપ કર્યા વગર ઓહ. આવતી ના બાર. જોઈએ ને તમારા હગા ચો થાય એ તો સોડીઓના. સાસે તારા પંચાયત કરવાની જરૂર તું લઈ હેડવાન મંડાઈથી. હેડવા માંડો હેડ આપણે તોડી કાઢે ને હેડ અરે તોડી જ કાઢે હું તો કદી આ તેના મારા વાગડે. જોરમાં કદી સકન નહીં લઉં તારા અરે હું જોજે. તારા ના લઉં હેડ ફૂંકી ઓહ. દે તું આ બાજુ. હું તો જઉં હેડી અરે જાકે હેડ ઓય છીબરી તમો હેડે આવે છો લેટાર ઓય કદી હું નાવા નેચવાનો સંબંધ રાખો જ નહીં ને હવે બેનપણી જઈ તેલ પીવા હું કેટલું બોલીને જઈ જોયું ને હે કારણ હું જેટલું રાખતી તમને બેઓને હરખું રાખતી તોય જોયું બંધ થઈ જાઓ તે દાડે પહેલા વહેલા જર હું આવી હતી ને તારા ચાની રકાબીન શીરો ઈના ધાર્યો તો બરાબર એટલે બહુ વધારે પતિ ડંફસ મારશો નહીં મારી આગળ હવે જે થયું એ બધું એ વાતો જવા દે બરાબર હવે આથી મારે એના જોડે સંબંધ નહીં રાખો તારે એના જોડે રાખો તો રાખ ને કોઈને તું એ જા હા બહુ તમને તો હારી લાગતી હતી ને સુમીમાં બહુ હારી છે અમારી બેનપણી છે છોકરીના જેમ નહીં વહુના જેમ નહીં છોકરીના જેમ રાખશે લો તારે હું તે વરી નોમ ના આ લેતા બેનપણીએ કદી વેવડ બનાય જ ના તું હેડ છે મોય હેડ